પૈસા પડવાના છે એટલે પૈસા તો બીજા દેશમાં પડે ને એટલે બેંક નો શિફ્ટ નંબર નાખવાનો હોય છે એટલે શિફ્ટ નંબર આપણને તો ખબર ના હોય એ નંબર તો બેંક વાળા ચાલે એટલે અમે ભરતના બેંક માં જ ને એટલે ઓ હોય હતી ને તે મને બાર બેહારી એને અંદર બેંક માં જા મેનેજર હતી છોકરી એના જોડે જઈને કીધું કે બેંક શિફ્ટ નંબર આલો ને બેંક નો અમારા ફોર્મ માં નાખવાનું છે એટલે એ બેન કોમ માં હતી એટલે એને એવું કીધું તમારો WhatsApp નંબર આલો હું એ શિફ્ટ નંબર તમને WhatsApp કરી દઈ રાતી પછી અમે ઘેર આયો ને એટલે રાતે ખાઈ પીને મે બે હતો તને એને એ બેનને નંબર મોકલ્યો મેનેજર ને એટલે હું હવે હતો ને પેલા દિલ મોકલ્યું થેન્ક્સ લખ્યું અને જબરા દિલનું બિલ બધું મોકલ્યું અને વાતો કરી એટલે હું ઓનો લાગે છે ને કોક નખો લાગે છે પણ છે ને કોક કાંડ કરવું પડે મારે અમે મેનેજર જોડે વાતો કરવા મોડે હું નથી વાતો કરવા વાળી બાજુમાં મારા જોડે વાતો ના કરી આ તો હું ગીજા ને એટલે બસ મેં ફોન જોયો ને મને ખબર પડી તો એ તો આટલી બધી વાતો કરી દીધી છે એટલે મારે છે ને આને કોક કાંડ કરે અને મારા બધું પૂછવું પડે કે ચમનું સ બધું એટલે હું આને છે ને હું મારા નવા નંબર ઉપરથી ફોન કરું બાજુમાં ફોન લઈને આવીશું એટલે આ નંબર તો ભરત જોડે સ નહીં એટલે આ નંબર ઉપર હું ફોન કરું અને એને વાત કરું કે હું ચાલી રહ્યું સાબે વચ્ચે એમાં હું ભરતને ફોન કરું અને મેનેજર બનીને વાત કરું કે મેં એકાલ રાતે તમારો નંબર હતો મોકલે આવડે વાત નથી થઈ એમ કરીને અને હું પૂછું કે હેનું આ ઘરવાર ગોટાળે શું મને ફોન લગાવ દે હેલો હા કોણ ભરત બોલું ઓ ભરત બોલો છો તમે હા અરે હું બેંકની મેનેજર બોલું છું કઈ બેંક મેનેજર SBI બેંક યસ કાલે તો આયો તો હું SBI બેંક માં હિંમત એટલે કાલે તમને રાતે મેં પેલો બેંક નો શિફ્ટ નંબર નતો મોકલ્યો ઓહો હા એ બેન બોલું છું હું એ બોલો છો હા આપણે થોડી ઘણી વાત નથી થઈ હા મેડમ બોલો હા તે વાત થઈ હતી બસ તમને શિફ્ટ નંબર મળી જતો ને હવ મળી જતો આવી ગયો તો નાખ દીધું ફોર્મ ભરી દીધું હે ને અમારે તો પૈસા ચાલુ થઈ જશે એટલે તમારા YouTube માં કેટલા પૈસા પડે છે મારા YouTube માં પરહી મહિને એમ 2-3 લાખ રૂપિયા તો પરહી જો કાર્યો મથે તો $100 બન્યા છે ને આટલી મહેનત કરીએ છે તાન તો પૈસા પડ્યા છે આ 2-3 લાખ આવો શું સકાય હા એટલા બધા પૈસા પડે છે મારે તો આ તો શરૂઆત છે મેડમ બસ તો મારા ડાયરેક્ટ 10 લાખ 20 લાખ 30 લાખ એવા પૈસા પરહી જો એવું છે એમ હવા હા બરોબર છે સારી કમાણી છે તમારી YouTube માંથી નહીં અરે મેડમ હું તો શું કહું મેડમ કહું ના તો તમે નોકરી છોડીને મારા હાથે વિડીયો બનાવવા આવી જાવ તમને હું પૈસા આલતો તો તમારે કેટલો પગાર હે 30-35 હજાર પગાર હે કેટલો પગાર 37,000 પગાર તો મારા હાથે આવી જતો રોયા છે લગન કરી લે તું એટલે હું શાંતિ થઈ જાઉં મારો મેડમ ના હોય તો મારા હાથે આવી જતો મારો હું ના હોય તો લાખ રૂપિયા તમને પગાર આવે તમને એક વાત કહું બોલો તમારે જો કોઈ સારો છોકરો હોય તો કેજો ને મને તમારા જેવું સારું કમાતો હોય એવું અરે હું શું મેડમ હું શું ના તમારે બીજો કોઈ છોકરો વધવાની જરૂર જ નહીં હું આવરો મોટો ભગવાન મારો બડું ફોડી નાખો ને એવું થાય સાજુ કે એક છોકરીનો બાપ છે તોય કે હું કુંવારો છું બડું ફોડી નાખું ગોમાં તો હોય ને તો ભરત હું એવું થાય હા હું શું તો તમારે સારો છોકરો શોધવાની જરૂર જ નહીં હું સારો બ્યુટીફુલ અતિ સુંદર છું લગન હું તો તમારા સાથે 7 જન્મો સુધી રહેવા તૈયાર હું મારા હાંગા એક જન્મમાં જ આમ સીધા કરી નાખ્યા છે ને આવું તો મને ભૂલ ફોડી નાખું ને એવું થાય છે મને હોય એવું છે એમ પછી તમારે સંબંધ કરેલો નથી ના સંબંધ આપણે કરતા જ નહીં આપણે એક જ આપણે વિડીયો બનાવવાના આપણે ફેમસ થવાનું અને સારી છોકરી હોય એવો ધવાની અને એના હાથે લગ્ન કરવાનું પાડી નહીં હું તો હું સીધા કરું અને તમે પેલી કાલે છોકરી લઈને આયા હતા એ કોણ હતું પેલી છોકરી પાતરી હતી અરે એ તો બાજુ વાળી હતી મને કે પૈસા ઉપાડવા જોઈએ તે લઈ જજો મને તે પૈસા ઉપાડવા લઈને આવ્યો તો
ભૂડું ફોડી નાખું એવું થાય છે મારું ઈઓનું હાથમાં તો આવી જતી ઈઓનું ફોડી નાખું હું બાજુવાળી હતી અને મને બાજુવાળી ગણું છે હા તે હું તમને શું કહેતી હતી અરે બોલો ને મેડમ બોલો. તમે મને ખુશ તો રાખશો ને અરે મેડમ ખુશ રાખવાનો તો સવાલ જ પેદા નહીં થતું મેડમ. મને એવું લાગે તમે જન્મ જ મારા માટે લીધો. કાર્યાએ મારા માટે જન્મ લીધો છે કાંઈ માટે અને ભાગી નાખવાનું ઘેર આવે ને એટલે મને એવી રિહાઈ છે ને આજ તો હાથ મોય હેલો ચમ મેડમ શું થયું બેંકમાં છો? હા હા એટલે બેંકમાં છે એટલે અત્યારે ટ્રાફિક બહુ છે બરાબર બરાબર. અને મેડમ હું તમને એમ કહેતો હતો ને મારે થોડું બ્લેકમાં મેની જોવો તો તમે હાલ છો ને. હા હા તમારે જેટલા પૈસા લેવા હોય એટલા હાલ દો એમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર. તો પછી મેડમ લગન બગન નું વિચારીએ. અને તમને ગાડી કઈ છે તમારી જોડે ગાડી માં જોડે ઓડી છે ડિફેન્ડર છે બધી ઘણી ગાડીઓ છે. ઓના જોડે ઇકો સન સાયકલ છે એક અને આ જો કા ડિફેન્ડર આ ઓન મોટું છે ડિફેન્ડર નું આ જો કા ફેકું લે ફેકતા હી આટલું બધું હા એવું છે એમ હા આપડે જોડે ગાર્ડનો લાડ્યાનો કોઈ કમી જ નહીં. ઓણ લાડ્યાનો બહુ હવા છે પણ ઓણે લાડ્યાનો હવા દા કીટ હું ભોળ ફોડ નાખવાની છું ઓણ હું જો કે બહુ ચરબી ચડી છે ને ઓણ હેલો હા બોલો ને બોલો બોલો બીજું બોલો શું હતું? અને તમને ગાડી આવડે છે ગાડી બધું આવડે છે મને તો તાન તો પછી આપણે લગન કરી લઈએ ને તાનો હવ તમે કાલે કહેતો હોય તો કાલે ના હોય તો કોર્ટ મેરેજ કરી લઈએ. ઓ એટલી બધી ઉતાવળ છે ઉતાવળ તો હોય જ ને મેડમ તમે સોયો. ઘરમાં એક છોરી છે ઘરમાં હું છું તો આ બીજા લગન કરવાનું છે ઓણ ઓણ તો હું ટોટે ભાગી ના નાખું ને હાથમાં ઓણે કે છેતરીને બોલાવું ઓણ મળવા માટે એમને અને પાછું હું છે ને ઓઢનું ઓઢીને અને પાછું જાઉં અને ઓણે ભાગું ને બરાબર ના ભાગું જોઈએ એમ જ કહું હલો હા હા તો બસ તમે મળવા આવ્યા મને હા નો હેલો હા હા તમારું ઘર છે તે ઘર તો મારા 4 માળનું ઘર છે. જો આ મોદી કાકા ઘર બન્યાલી છે અને રવા માટે અને આ કઈ 4 માળનું છે ઘેર છે કશું બીજું 4 માળનું ઘર છે હે તમારે હા 4 માળનું 4 અને તમાર જમીન છે જમીન 36 વીઘા જમીન છે. જો આ ઘેર ડુંગળી બટાકા વાવાય જમીન નહીં અડધો વીઘો જમીન નહીં અને આ 36 વીઘા જમીન આ ફૂલ્યા ફાડતા હી આટલું બધું અને તમને ખબર છે હા મારા ઘેર હું છે હું છે મારા ઘેર છે ને પેલું આપડે વનસ્પતિ બધો વાયેલો છે જોમફળ સીતાફળી બધું ઘણું એ વાયેલું છે. ઘેર એક ઝાડ નહીં એક લેબુરી નહીં ઘર વગર અને હેલો હા હા બોલો હા ફૂસોબાસી 25 માર ખેતરમાં એવું છે અને માર જોઈ કેટલા હાઈવા એ ખબર ઠેરી હાઈવા તો મેં ફરવા હાલ દીધા હી. જોયા છે હાઈવા છે ને કે હાઈવા ઉડાડી નાખશે ઓણ અને હેલો મેડમ હા હા બોલો ને માર જોઈ 27 તો શું કેવાય જેસીબી પડી છે. આપણા જોડે કરોડો પ્રોપર્ટી કરોડો ઓ વાહ આ હું હેલો હા હા બોલો હું ધારું તો તમારી બેંક ખરીદી લઉં. એવું છે હા વાહ આ ઘરમાં આમ કશું કરવાનું લાવતા નહીં ને આ હું બેંક ખરીદવાના તે મેડમ હેલો હા હા બોલો ને આપડે એ બધું મરવા દે એ બધું સહે તો સજો માં જોઈ સહે ચોય જવાનું નહીં બરાબર. હા હા અને આપડે પછી લગ્ન નું છે ને કરીએ. હા પેલા એક ફોન કરીએ આપણે મળી રહીએ બરાબર. મેડમ હા બોલો એ બધું આપડે જો લગન બગન કરી નાખીએ પણ મેડમ આપડે મળી લઈએ કારણ કે આપડે એકબીજાને આપડે જોઈ લઈએ એટલે આપડે મગજમાં એ ટેન્શન ઓછું થાય મેડમ. હા એ જ તો સાચી વાત ને ઓના મળવા બોલાવ પછી એવા ભાગવું ને આમ જો મેડમ હાર તને મળી જ લઈએ પણ મેડમ તમે કયા ગોમનો છો? હું હિંમતનગરની છું. હે હિંમતનગર નો છો? ઓવા હું હિંમતનગર નો હું ગોકુલનગર સોસાયટી નો. ગોકુલનગર સોસાયટીમાં તો છેલ્લી મારું ઘર છે. ઓલિયા પણ આપણે એક કામ કરીએ હા આપણે ત્યોને મળું આપણે બાજુમાં છે ગોમ એક હા પૈસા કાકાનો કૂવો પ્રખ્યાત છે પેલો જોમ્બાસી ઓવા ઈકન કૂવો નહીં અલ્યા એ તો બધો પ્રેમી યુગલ ઈ જ મળી છે. આપણે
ઈકન જ જઈને મળ લે બસ. અને એ મેડમ ઈકન જે મળી છે ને એનો 100% લગન થઈ હી એવું છે તમને નહીં ખબર આ જો મને બધી ખબર છે પાછી આ લાગે છે બીજા કોક ના લાઈન જોશે ને એટલે મને ખબર છે આ મને એવું જ લાગે છે હેલો તમે ત્યાં આવો ને માર વાત બ્રો મેડમ હું છે ને 2 સોરી ઓનલાઈન ઈજેલો હું તમ એટલે તમાર પેલા કોઈ અફેર હતું મને બોલાઈ તી સોરી પણ યાર મને ગમી ના એવું છે ઓ વાહ જો કે મારા સિવાય આ ચેટલો લઈને જેવો હે આમ તો કેમ હું ના શિલ્પા તારા સિવાય તો હું કોઈના હોમ એ ના જોવું ન હોનો આ તો બરાબર ના ભાગવાની છું હાર હેડો ફટાફટ પૈસા કાકા કુવામાં લે હેડો હા ઓકે હો એ હાર હું આવતા મેં ફટાફટ આવજો હા હું નીકળું હવે હા હા તું જેટલો રે આ જોયા એના થી મેડમ તમે હા તમે આવી ગયા બેંક વાળા તમે હા બેંક અને આ કોને લઈને આયા છો ઉભા રહેજો કોઈ સાંતો નહીં જોઈ લે આજે કોઈ હતું ના હોય જોઈ તો ને ના હોય તો ઓહો. કોઈ નતું ના, આ તો- એક ભાઈ ફોની વાળતા હતા પણ જતા રહ્યા હવે ગોમો ગોમો વાતો થઈ જાય ને કે આપણી ઇજ્જત ની મારી ઇજ્જત કેટલી છે ખબર હે તમને અને આ કોને લઈને અરે આ તો બાજુમાં બેબી છે મારા વગર હતી જ નહીં મારા ઘેર ખાય મારા ઘેર ઊંઘે મારા જોરી જોવા હેવાનું બધું એવું છે? ઓ વાહ લાગે છે ઓ આ તો મારા જેવી જ છે હા વાહ છે? ઓ વાહ તે પછી આપણે છે ને રાખશું લગ્ન નું બધું હા લગન મુરત જોવડાઈ દઈએ આપણે ઘરે તમારી મમ્મી પપ્પાને જો મળી જઈએ હું મારી વાત હો બ્રો આપણા ઘેર કોઈ કમી નહીં આપણા ઘેર એટલું છે કે તમે વાપરીને થાકશો તમારી પોચ પેઢી સુધી ઓહો, તમારે એને ખબર તકલીફ નહીં નહીં કે પડે અને ઓને હું ખબર તો નહીં કે તમને એમ હું કહું આવીશું. તમે માણસ તો તમે મારાથી લગ્ન કરી લો તમારી જિંદગી બની જશે મોણે છે ને મોણે હમણાં બહુ મોઢું બતાવું ને એટલે મોણે આમ આ બાદ જો કે હું વાત કહું તમારે એક વાત કહેતો તો હું હા બોલો ને જો લગ્ન કરી લઈએ આપણે હા. પણ જો હું તમને એક ચોખ્ખી વાત કહી દઉં હા બોલો આપણે છે ને કોઈ વ્યસન નહીં આપણે કશું નહીં આપણે ખાલી હે આ ને રોજ 10 તો દાડાના મસાલા ખાવા જોઉં છું મોણે કોઈ વેતન નહીં આપણે ખાલી આ બાજુવાળી સોરી ખરી ને આ એને હાચવવી પડે હો ને એવું બેટા છે? સોન થઈ જાવ અરે એ તો કાકી છે કાકી કેમ રોવે છે એ તો તમને જોઈને તમારું મૂડ જોઈને એવું છે પણ હારું માર વાઈફ જેવો ડ્રેસ છે ને હારું આ તો જબરું છે એટલે તમાર ભાઈ જો મારા એડ્રેસ ના હોય ઓ વાહ માર વાઈફ જેવો ડ્રેસ છે ખબર એટલે નહીં કે હું વાઈફ જ છે હમણાં તમને બતાવું છું મારે શું શું હા તે પછી હારું ચાલ રાખો અહીં આપણે બીજા મહિનામાં રાખ લઈએ લગન કાલે જ રાખે કાલે જ લગન કરી લઈએ શિલ્પા ફરીથી કાલે જ લગન કરી લઈએ હા શિલ્પા ફોન લાવો કાલે જ લગન કરી લઈએ આપણે હા અરે કોલેજ લગન કરી લઈએ શું કે તે મો મને કાલે બેંકમાં બારે બેહાડી અને મેનેજર જોડે જ જા મેનેજર જોડે જા વાતો કરો અને કોઈ મલમો આવી છે કે સોરિયલ લઈને આયા તા હોય કાના આ બધા હા કેટલી સોરિયલ લઈને આયા તા શિલ્પા તું શિલ્પા અરે શિલ્પા ભૂલ થઈ કેટલી સોરિયલ શિલ્પા ભૂલ કેટલી સોરિયલ લઈને આયા છો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ શિલ્પા ભૂલ કેટલા લઈને આયા છો હોય મમ્મી ભૂલ થઈ ગઈ પણ ભૂલ થઈ ગઈ બાજુ વાળી છું